હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હરનેશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેન્ટ્રલ લાઇન મેથડથી એક એક્ઝામ્પલ જોયેલો હતો. બરાબર છે કે જે તમને સમજણ પડી ગયેલી હશે, હું એક્સપેક્ટેશન રાખું છું. બરાબર છે. આજના લેક્ચરની અંદર આપણે નવો એક્ઝામ્પલ જોઈશું ટી સેક્શન માટે. બરાબર છે. મેં તમને કીધેલું એ પ્રમાણે કે એની અંદર જુદા જુદા સેક્શન માટે એક્ઝામ્પલ આવે છે. ટી સેક્શન છે, ક્રોસ સેક્શન છે. બરાબર છે. તો આપણે આજે ટી સેક્શન માટે એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે. તમને હજુ પણ રિપીટ કરી દઉં એકવાર કે આની અંદર દરેક એક્ઝામ્પલની અંદર મેથડ સેમ રહેશે. બરાબર છે. શું કરવાનું છે, શું નથી કરવાનું, એ બધું સેમ જ રહેશે. બરાબર છે. જેમ કે એક્સકેવેશન ઇન ફાઉન્ડેશન છે. બરાબર છે. તેની ગણતરી કરવાની મેથડ એક વસ્તુ સેમ રહેશે, પણ જેમ જેમ ફિગર બદલાશે, જેમ જેમ તમારા શેપ બદલાશે, એમ જે કેલ્ક્યુલેશન કરવાની જે મેથડ છે એ થોડીક બદલાતી રહેશે. બરાબર છે. અત્યાર સુધીમાં મેં તમને જે ચલાવ્યું એમાંથી રેર કેસની અંદર ખાલી નંબર ઓફ જંક્શન ફાઇન્ડ કરવાના આવે છે અને સ્ટાર્ટિંગના જે બિલ્ડિંગના જે 2 પ્લાન ચલાવ્યા ને એ 2 પ્લાન પૂછાઈ શકે છે એક્ઝામ્પલની અંદર. અત્યારે જે ચલાવ્યા છે એ પૂછાતા નથી એટલા બધા, રેર કેસમાં પૂછાય છે. બરાબર છે. મેઇન તો જ્યારે મેં તમને કીધું એ પ્રમાણે કે મોટા બિલ્ડિંગ પ્લાન શરૂ થશે આપણા, ત્યારે મોટા બિલ્ડિંગ પ્લાન માટે આપણે વધારે મહેનત કરવી પડશે. બરાબર છે. કેમ કે મોટા બિલ્ડિંગ પ્લાન પૂછાતા હોય છે ઘણા બધા, અને એની અંદર જે તમારી ફાઇન્ડ કરવાની જે ક્વોન્ટિટી છે એ બદલાતી રહેતી હોય છે. બરાબર છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે મેથડ બધી સેમ જ રહેશે, પણ જુદા જુદા સેક્શન માટે જે તમારી જે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની જે રીતો હશે એ બધી બદલાઈ જશે. બરાબર છે. બાકી પેલી બધી વસ્તુઓ સેમ રહેશે. એક્સકેવેશન છે, પીસીસી છે, પછી બ્રિક વર્ક છે. બરાબર છે. ઇન ફાઉન્ડેશન છે, અપ ટુ પ્લિન્થ છે, અપ ટુ સુપરસ્ટ્રક્ચર છે, પીસીસી છે, ડીપીસી છે. બરાબર છે. તો એ બધું ફાઇન્ડ કરવાનું ઘણી વખત સેમ રહે છે, પરંતુ જેમ જેમ સેક્શન બદલાશે, બરાબર, હવે તમને પણ ખબર છે કે જેમ જેમ આપણે નાના હતા ત્યારે જ્યારે સ્કૂલની અંદર ક્ષેત્રફળ અને ઘનફળવાળા ચેપ્ટર ભણતા હતા, તો જેમ જેમ આકાર બદલાય એમ ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રો પણ બદલાતા હતા. બરાબર છે. એ જ રીતના આની અંદર છે કે જેમ જેમ આકાર બદલાશે, બરાબર છે, એમ એની જે સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરવાની જે મેથડ છે એ બદલાતી રહેશે. બરાબર છે. કેમ કે તમને ખબર છે કે આપણી જે પણ વેલ્યુ આવે, બરાબર છે, આપણે નેટ સેન્ટર લાઇન લેન્થ પહેલાં શોધીએ છીએ. બરાબર, કઈ ટોટલ સેન્ટર લાઇન લેન્થ પહેલાં શોધીએ છીએ, અને પછી નેટ સેન્ટર લાઇન લેન્થ શોધીએ છીએ, અને પછી એ જે એલ આવ્યો છે એ જે નેટ સેન્ટર લાઇન લેન્થ આવી છે આપણે એ એલમાં મૂકીએ છીએ. બરાબર છે. તો જેમ જેમ શેપ બદલાશે એમ એલ જે ફાઇન્ડ કરવાની મેથડ છે એ બદલાતી રહેશે. બરાબર છે. એટલે કે તમારે ધ્યાન રાખવું પડશે. એવી આપણે 5-6 શેપ જ છે ખાલી કે જે તમારે યાદ રાખવાના રહેશે. બાકી જે બિલ્ડિંગ પ્લાનવાળા એક્ઝામ્પલ ચાલુ થશે એની અંદર બધું સેમ રહેશે. બરાબર છે. એની અંદર એક પર્ટિક્યુલર મેથડ પકડીને ચાલીશું, તે પર્ટિક્યુલર મેથડ સુધી છેલ્લે સુધી કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. બરાબર છે. સ્ટીલ અને બીમ માટે બદલાશે. બરાબર, જેમ સ્ટીલવાળા એક્ઝામ્પલ જેમ જેમ ચાલુ થશે, બીમ છે, કોલમ છે, ફૂટિંગ છે, સ્લેબ છે, બરાબર છે, એના માટે બદલાતા રહેશે. પરંતુ આવા જે એક્ઝામ્પલો છે શેપવાળા માટે, તો મેં તમને કીધેલું કે મેથડ બધી સેમ જ રહેવાની છે, પણ જે મેથડની અંદર જે તમે કેલ્ક્યુલેશન્સ કરવાના છે એલના ને એના, તો એ બધા બદલાતા રહેશે. સેન્ટર લાઇન લેન્થના છે, ટોટલ સેન્ટર લાઇન લેન્થના છે, નેટ સેન્ટર લાઇન લેન્થના છે, તો એ બધા બદલાતા રહેશે. બરાબર છે. અને એના માટે કોઈ પર્ટિક્યુલર જે થિયરી છે એ ચેપ્ટરની અંદર આપેલી નથી. બરાબર છે. એટલે તો તમારે અન્ડરસ્ટેન્ડિંગ સાથે સમજવાનું રહેશે. બરાબર છે. સિમ્પલ આજનું એક્ઝામ્પલ આપણે ચાલુ કરીએ. તો કેલ્ક્યુલેટ ધ ક્વોન્ટિટી ફોર ટી શેપ મેશનરી વોલ એઝ શોન બિલો. બરાબર છે. એક ટી શેપની મેશનરી વોલ આપેલી છે. બરાબર છે. આ ટી શેપ છે, એ ટી શેપની મેશનરી વોલ આપેલી છે. એના માટેની તમારે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. બરાબર, કે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. તો પહેલું છે અર્થ વર્ક ઇન એક્સકેવેશન. બરાબર છે. પીસીસી 1:3:6 ઇન ફાઉન્ડેશન, ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક અપ ટુ પ્લિન્થ, અને જેનું પ્રપોઝન છે 1:6, અને ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક ઇન સુપરસ્ટ્રક્ચર. બરાબર છે. તો એવી ટોટલ 4 ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. તો 4 ક્વોન્ટિટી ફાઇન્ડ કરતાં પહેલાં આ ટી છે. બરાબર છે. તો ટી છે તો જંક્શન કેટલા બનશે તમારી સામે અહીં જોઈ લો. બરાબર, આ એક જ જંક્શન બનશે. બરાબર છે. આ પોઈન્ટ આગળ એક જંક્શન બનશે, એટલે નંબર ઓફ જંક્શનની સંખ્યા ટોટલ 1 થશે. બરાબર છે. તો આ જે ટી સેક્શન છે એના માટે આપણે ટોટલ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરી લઈએ પહેલાં. બરાબર છે. ટોટલ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરી લઈએ તો શું થશે ટોટલ સેન્ટર લાઇન લેન્થ? તો ટોટલ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, થોડુંક અહીંયા ઊંચું કરીને બતાવું તો જે તમને અહીંયા જે લેન્થ આપેલી છે ને એ સેન્ટર લાઇન લેન્થ આપેલી છે. જુઓ, આ છેડે તમારા પોઈન્ટ એન્ડ ટુ એન્ડ પોઈન્ટ નથી. બરાબર છે. એન્ડથી વચ્ચે છે જરાક. બરાબર છે, વચ્ચે છે. મીન્સ કે આ જે ઓફસેટ તમારો બનેલો છે એના વચ્ચેથી લીધેલું છે. મીન્સ કે આ જે 600 છે એ તમારી એન્ડ ટુ એન્ડ જે લેન્થ છે એ નથી. બરાબર, આ સેન્ટર લાઇન લેન્થ છે તમારી. એ જ રીતના અહીંયા
આ 200 જે આ જે 800 લેન્થ આપેલી છે એ તમે જોઈ શકો છો કે એ પણ અડધેથી માંડીને અહીંયા અડધે સુધી આપેલી છે, મીન્સ કે એ પણ તમારી સેન્ટર લાઇન લેન્થ છે, બરાબર છે. એટલે કે 600 અને 800 સેન્ટર લાઇન લેન્થ આપી દીધેલી છે. તો આપણે આપણું કેલ્ક્યુલેશન ચાલુ કરીએ કે લેન્થ ઓફ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ આવા આપણને 6 અને 8 તો આપી જ દીધેલી છે, બરાબર છે. એટલે કે 6 + 8 પ્લસ હવે આની જ્યારે સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરવાની આવશે ને ત્યારે હવે તમે જોઈ શકો છો કે 0.30 છે ને તમારું ઇન ડિસ્ટન્સ આપેલું છે, બરાબર છે. ઇન ડિસ્ટન્સ આપેલું છે તેને એના ડિવાઈડ બાય 2 કરી લેવાનું, કેમ કે આપણે આ જે વચ્ચેનું જે સેક્શન છે એની સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરવી પડશે, બરાબર છે. આ વચ્ચેનું સેક્શન છે એની સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરવી પડશે. એટલે કે 0.30 છે એટલે કે 0.30 ડિવાઈડ બાય 2, બરાબર છે. 0.30 ડિવાઈડ બાય 2, 0.3 ડિવાઈડ બાય 2, બરાબર છે. આજે તમને બધા જે રીડિંગ છે ને એ સ્ટુડન્ટ એ સેન્ટીમીટરની અંદર આપેલા છે, બરાબર છે. આ બધા તમને રીડિંગ છે બધા સેન્ટીમીટરમાં આપેલા છે. એટલે કે 800 છે એટલે કે આપણે 8 મીટર લખ્યા, 8 મીટર લખેલા, 600 છે એટલે કે 6 મીટર લખેલા છે, બરાબર છે. તો ટોટલ લેન્થ ઓફ સેન્ટર લાઇન કેટલી આવી તો 14.15 મીટર, બરાબર છે. અને નંબર ઓફ જંકશન આપણે ફાઇન્ડ કરેલા છે, કેટલા છે તો નંબર ઓફ જંકશન છે ટોટલ 1, બરાબર છે. નંબર ઓફ જંકશન છે ટોટલ 1. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે સ્ટુડન્ટ્સ કે આપણે બિલ્ડિંગ ડ્રોઈંગની અંદર તમને યાદ હોય તો પ્લાન, એલિવેશન અને સેક્શન ભણ્યા હતા, બરાબર છે. પ્લાન એટલે મેં તમને શું કીધેલું કે ટોપ વ્યૂ, બરાબર છે. ઉપરથી જે દેખાય એને તમે પ્લાન કહેશો. એલિવેશન એટલે કે આપણે જે સામેથી દેખાય, અને સેક્શન એટલે કે આને વચ્ચેથી કટ કરીએ ત્યારે શું દેખાય એટલે, બરાબર છે. આ તમને અહીંયા જો આપેલું છે, બરાબર, એ સેક્શન છે, બરાબર. સેક્શન એટલે શું તો તમારી દિવાલને તમે વચ્ચેથી કટ કરશો વોલને તો નીચે સુધી કેવી દેખાશે એ, બરાબર છે. તો હવે આ જ સેક્શન જો તમારું શું કહેવાય કે કન્સ્ટ્રક્શન ફોર્મમાં હોય એકચ્યુઅલ, બરાબર છે, ત્યારે તમે એને જેવું ટોપ વ્યૂમાં જોશો પ્લાનની અંદર તો આ જે દરેકે દરેક થિકનેસ છે તમને ઓફસેટ ફોર્મમાં દેખાશે, બરાબર. આ ભલે અંદર હશે, દિવાલ તો આપણી 300ની છે, જે 200ની દિવાલ છે એ જ ઉપર રહેવાની છે, પણ આ જે છે એને આપણે ઓફસેટ તરીકે ગણી શકીએ, કારણ કે નીચે તો આમ રહેવાનું જ છે. એટલે કે આ વોલ ભલે આપણે અહીંયા ટી વોલ આવી રીતના જતી હશે, બરાબર છે. આ ટી વોલ તો એકચ્યુઅલ છે, એટલે કે જે 200 વાળી વોલ છે ટી વોલ અહીંયાથી એકચ્યુઅલ આવી રીતના જતી હશે, પણ આ જે ફૂટિંગ છે એ ફૂટિંગના ઓફસેટ પણ આવશે અહીંયા. તો જો અહીંયા ખાલી ડોટેડ ઓફસેટ બતાવેલા છે. જો પહેલાં 200ની વોલ છે, ધેન 300ની છે, 300, 400, 400 અને છેલ્લે 700નું પીસીસી, એટલે કે 700નું પીસીસી. એટલે કે આ જે બન્યા બધા એ બધા આપણે ઓફસેટ કહીશું આપણે, બરાબર છે. આ જે બધું બન્યું એ આપણે એ બધાને આપણે શું કહીશું તો ઓફસેટ કહીશું, બરાબર છે. તો ઓફસેટ કહીશું તો એ જ રીતના આપણો જે એક્ઝામ્પલ છે એની અંદર પણ ઓફસેટ બનશે, બરાબર છે. કેમ કે આપણું આ ટી સેક્શન છે, બરાબર છે, ટી વોલ છે, બરાબર. અને આપણને અહીંયા જો 70, 50, 40 અને 30, એટલે કે આપણને 30 તો અહીંયા છે જ, તો અહીંયા બીજો એક 40નો બે બાજુ, પછી બે બાજુ 50નો અને બે બાજુ 70નો, બરાબર છે. એટલે કે 3 ઓફસેટ બનશે એવા, બરાબર છે. એટલે કે 3 ઓફસેટ બનશે, એટલે કે 3 જે ઓફસેટ છે એના માટે આપણે એડ કરવું પડશે, બરાબર. કેમ કે એટલી લેન્થ જે છે એડ થશે, બરાબર છે. એટલી જે લેન્થ છે એ એડ થશે, અને જે બાકીનું જે નંબર ઓફ જંકશન વધ્યું એ આપણે ડિડક્ટ કરવું પડશે, બરાબર છે. સિમ્પલ આ વસ્તુ તમારે યાદ રાખવાની કે આપણી પાસે આપણને 30નું ફૂટિંગ ઓલરેડી આપેલું છે. તમને આપણું આ સેક્શન છે ને આપણો આ પ્લાન છે, બરાબર. પ્લાન એટલે શું તો ટોપ વ્યૂ, બરાબર છે. સેક્શન શું વચ્ચેથી કટ કરીશું તો, બરાબર. હવે આપણી તો અહીંયા પ્લિન્થ લેવલ અહીંયા આવી ગયું, બરાબર, અહીંયા ગ્રાઉન્ડ લેવલ આવી ગયું, તો અહીંયાથી નીચેનું આપણને કશું જ દેખાવાનું નથી પ્લાનની અંદર, પણ ઓફસેટ તો હશે એનો, બરાબર. એને જ્યારે આપણે ખોદીશું ત્યારે આપણને તો દેખાશે ને, ત્યારે એ કંઈક બિલ્ડિંગની અંદર એકચ્યુઅલી આવી રીતના દેખાતું હશે, બરાબર છે, જે આપણે આગળ જોયું એ પ્રમાણે, બરાબર છે. તો અહીં એક વાક્ય લખેલું છે કે ઓફસેટ વિડ્થ્સ ઓફ ઈચ એન્ડ ઓફ વોલ શેલ હેવ ટુ બી એડેડ, એટલે કે ઓફસેટ વિડ્થ છે દરેક વોલની એ બધી એડ થશે, બરાબર છે. અને ફોર વન જંકશન હાફ ધ વિડ્થ ઓફ વોલ હેવ ટુ બી ડિડક્ટેડ, એટલે કે એક જંકશન આપેલું છે એટલે કે અડધી દિવાલની પહોળાઈ જેટલું અડધી દિવાલની જે પહોળાઈ છે એ ડિડક્ટ થશે, બરાબર છે. એટલે કે જ્યારે પણ આપણે ડિડક્શન કરીશું અહીંયા આપણા એક્ઝામ્પલની અંદર ત્યારે
જે ઓફસેટ વિથ વધી એના ઇન્ટુ 3 કરીશું, બરાબર છે। જે ઓફસેટ વિથ છે આપણા 3 ઓફસેટ બનવાના છે, બરાબર છે। એક આજે તમારું પહેલું છે 1 2 છે અને બરાબર 1, પછી બીજું 40 માટે, પછી એક 50 માટે અને એક 70 માટે, એટલે કે જે આજે 3 ઓફસેટ બનવાના છે આપણા, બરાબર છે। એ 3 ઓફસેટની જે વોલ છે આપણે એડ કરીશું, એટલે કે 3 ઇન્ટુ કરીશું આપણે, અને 1 જંક્શન હાફ ઓફ ધ વિડ્થ ઓફ વોલ ટુ બી ડિડક્ટેડ, એટલે કે જે અડધા વોલની થિકનેસ, અડધા વોલની જે વિડ્થ છે એ ડિડક્ટ થશે, બરાબર છે। એટલે કે તમને અહીંયા બતાવી દઉં કે જો કે જે આપણને ટોટલ સેન્ટર લાઇન લેન્થ મળી, તો નેટ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરતી વખતે શું કર્યું આપણે, તો 3 ઇન્ટુ, એટલે કે જે ઓફસેટ છે એ, બરાબર છે, અને જે અડધું જે જંક્શન છે વિડ્થ ઓફ વોલ સાથે આપણે બાદ કરી નાખ્યું, બરાબર છે। આપણી સામે કેલ્ક્યુલેશનની અંદર જ છે। તો આપણે હવે આગળ જોતા જઈએ તો આગળનું કેલ્ક્યુલેશન કઈ રીતના થશે, બરાબર છે। આ વાક્ય યાદ રાખજો, બરાબર, કે જ્યારે ટી સેક્શન આવે ત્યારે જેટલા પણ ઓફસેટ બનતા હોય, બરાબર, ફૂટિંગ પ્રમાણેના, એટલા તમારે ડિડક્ટ કરી દેવાના, બરાબર છે। તો સિમ્પલ યાદ રાખજો। તો નેક્સ્ટ જોઈએ, આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરીએ। તો સૌથી પહેલાં તો આપણને પહેલું શું શોધવાનું કીધેલું છે, અર્થવર્ક ઇન ફાઉન્ડેશન। અર્થવર્ક ઇન ફાઉન્ડેશન, બરાબર છે। તો એલ ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલી મળી આપણને, 14.15, એટલે કે 14.15 પ્લસ 3, એટલે કે ઓફસેટ માઇનસ, હવે અર્થવર્ક તમારે કઈથી ચાલુ કરવાનું છે, તો ઉપરથી માંડીને નીચે સુધી કરવાનું છે, એટલે કે એવરેજ એની જે ઓફસેટ લાઇન છે એ ફાઇન્ડ કરવી પડશે, એટલે કે છેલ્લું પહોળામાં પહોળું કેટલું કરવાનું છે તમારે 70, અને સાંકડામાં સાંકડું કેટલું છે તમારું 30, એટલે કે બંને વચ્ચે 70 - 30 / 2 કરીશ, એટલે કે મને એવરેજ લેન્થ મળી જશે, બરાબર છે। એટલે કે 0.7 - 0.3 / 2 માઇનસ 1/2 ઇન્ટુ જે વિડ્થ છે, બરાબર છે, તમને કીધેલું છે કે નંબર ઓફ જંક્શન, જે એક જંક્શન માટે જે હાફ વિડ્થ છે આપણે ડિડક્ટ કરવાની છે, એટલે કે આપણી વિડ્થ કેટલી છે, છેલ્લામાં છેલ્લું પહોળું કેટલું કરવાનું છે 70, એટલે કે 0.7, એટલે કે 1/2 ઇન્ટુ જે 0.7 છે એ, બરાબર છે, 1/2 ઇન્ટુ 0.70, એટલે કે ટોટલ કેલ્ક્યુલેશન કરીશ તો આન્સર આવશે મારો 14.40 મીટર, બરાબર છે। 14.40 મીટર, કેટલા નંબર ફાઇન્ડ કરવાના છે, 1, એલ તો આપણને મળ્યા 14.40, બરાબર છે, 14.40 મળ્યા। પહોળું કેટલું છે, તો આપણું પહોળું કેટલું કરવાનું છે, તો ખબર છે કે 0.70 આપણું પહોળું કરવાનું છે, એટલે કે 0.70, અને એની હાઇટ કેટલી છે, તો હાઇટ કેટલી છે, તો આપણે ગ્રાઉન્ડ લેવલથી નીચે ખોદવું પડે, બરાબર। ગ્રાઉન્ડ લેવલથી ઉપર કશું ખોદવાની જરૂર નથી, કેમ કે એ ખુલ્લો જ એરિયા છે। ગ્રાઉન્ડ લેવલથી નીચે જે પણ છે એ ખોદકામ કરવાનું છે આપણે, બરાબર છે। તો આપણે સામે જોઈએ તો ગ્રાઉન્ડ લેવલથી નીચે કેટલું કરવાનું છે, તો અહીંયા જુઓ, અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આપેલું તમને 90, તો ગ્રાઉન્ડ લેવલથી નીચેનો ડિસ્ટન્સ અપ ટુ બિલો ગ્રાઉન્ડ લેવલ, એટલે કે આ ગ્રાઉન્ડ લેવલ છે આપણું, તો ગ્રાઉન્ડ લેવલથી નીચેનું ડિસ્ટન્સ કેટલું છે, 90 આપી દીધેલું છે આપણને, એટલે કે 0.9, બરાબર છે। એટલે કે લખું 0.9, તો 0.9 હું લખીશ, તો ટોટલ ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશ તો આન્સર આવશે એનો 9.07 મીટર ક્યુબ, બરાબર છે। તો 9.07 મીટર ક્યુબ મારી ટોટલ ક્વોન્ટિટી મળી। સેકન્ડ મારે શું ફાઇન્ડ કરવાનું છે, પીસીસી, બરાબર છે। પીસીસી 1/3/6 ઇન ફાઉન્ડેશન, પીસીસી કેટલા નંબર ફાઇન્ડ કરવાની છે, 1, બરાબર છે। એની એલ કેટલી રહેશે, તો પીસીસી માટે સેમ જ રહેશે 14.40, સેમ ડિડક્શન કરવું પડશે, બરાબર છે। પછી એની બ્રીથ કેટલી છે પીસીસીની, તો 0.70, બરાબર છે, બરાબર 0.70 આપેલી જ છે, બરાબર। પીસીસી આઈરોડ તમારી નીચે હોય છે, પીસીસી 0.70, અને એની હાઇટ કેટલી આપેલી છે અહીંયા, તો જો આ પીસીસી કેટલું મોટું છે, તો 0.20, બરાબર છે, 20 છે, એટલે કે 0.20, બરાબર, એટલે કે પીસીસી માટે 0.20, તો ટોટલ કેલ્ક્યુલેશન કરીશ તો આન્સર આવશે મારો 2.02 મીટર ક્યુબ, બરાબર છે। તો 2.02 મીટર ક્યુબ મારા જે છે એ આન્સર આવશે, બરાબર છે। હવે નેક્સ્ટ આપણને શું કીધેલું છે, થર્ડ, ફર્સ્ટ ક્લાસ બ્રિકવર્ક, અપ ટુ પ્લિન્થ, वन જેમ 6, બરાબર છે। તો અપ ટુ પ્લિન્થ કેટલા સ્ટેપ આવે છે આપણા, આ પ્લિન્થ લેવલ છે,
પ્રિન્સ લેવલની અપ ટુ કેટલા સ્ટેપ આવે છે? આપણે એક તો ફાઇન્ડ કરી નાખ્યું પીસીસી, તો 1 અને 2 સ્ટેપ આવશે, બરાબર છે. પ્રિન્સ સુધીની અંદર એક 50નું એક 40નું, બરાબર છે. 2 સ્ટેપ આવશે. તો ફર્સ્ટ સ્ટેપ માટે આપણે ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ સ્ટેપ માટે ફાઇન્ડ કરીશું તો એલ. તો ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલી છે આપણી પાસે? 14.15 છે. તો 14.15 પ્લસ, હવે જેમ આગળ કર્યું છે એ જ વસ્તુ કરવાની છે, ઓફસેટ લેન્થવાળી, 3 ઇન્ટુ, હવે 7 વાળું પતી ગયું, બરાબર છે. આપણો બેઝ પતી ગયો 7 વાળો. હવે 50 વાળા ફૂટિંગ પર આવે તો 50 માઇનસ 30, બરાબર છે. અહીંયા જો આનું જો આપણે ટી સેક્શન માટે જો આ ફૂટિંગ માટે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી હોય તો આનું એવરેજ કાઢવું પડશે. એટલે કે આ તો થઈ ગયું ફાઇન્ડ. તો હવે આગળ આવ્યા 50 માઇનસ 30, એટલે કે 0.5 માઇનસ 0.3 ડિવાઇડ બાય 2, બરાબર છે. જે આગળ કરેલું 0.7 માઇનસ 0.3, બરાબર છે. એ જ વસ્તુ આપણે આગળ કરતા રહેવાની છે. એટલે કે 0.3 એટલે કે 0.5 માઇનસ 0.3 ડિવાઇડ બાય 2 માઇનસ 1/2 ઇન્ટુ વિથ, બરાબર છે. વિથ, તો વિથ કેટલી છે આપણા આજે 50ના ફૂટિંગમાં? તો વિથ તો 50 છે, એટલે કે 0.5, બરાબર છે. એટલે કે વિથ એની કેટલી થશે? 0.5, બરાબર છે. તો ટોટલ કેલ્ક્યુલેશન કરીશ તો આન્સર આવશે મારો 14.20 મીટર આન્સર આવશે, બરાબર છે. નંબર્સ કેટલા છે? 1 ફાઇન્ડ કરવાના, 14.20 આપણને એલ મળેલા છે, 14.20. એની વિથ કેટલી છે? આપણું આ ફૂટિંગ કેટલાનું છે? તો 0.5નું ફૂટિંગ છે, બરાબર છે. 0.5નું ફૂટિંગ. અને એની હાઇટ કેટલી છે? આ 0.5નું ફૂટિંગ છે અને હાઇટ કેટલી છે એની? 20, બરાબર છે. તો એની હાઇટ કેટલી રહી? તેની હાઇટ જે છે એ થઈ 20, બરાબર છે. તો એની આપણે હાઇટ લખી દઈએ કે હાઇટ 0.2 એટલે કે 20. તો આન્સર આવશે 1.42 મીટર ક્યુબ, બરાબર છે. તો 1.42 મીટર ક્યુબ આપણને ફર્સ્ટ સ્ટેપ માટેની ક્વોન્ટિટી મળી. સેકન્ડ સ્ટેપ ફાઇન્ડ કરીએ આપણે હવે. તો ફર્સ્ટ સ્ટેપ ફાઇન્ડ કરી નાખ્યું. હવે નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ. તો સેકન્ડ સ્ટેપ માટે એલ સેમ રહેશે. એલ બરાબર 14.15 પ્લસ 3 ઇન્ટુ, હવે 3 ઇન્ટુ સેકન્ડ સ્ટેપ આપણું કેટલાનું છે? 40નું છે. તો 40 માઇનસ 30 એટલે કે 0.4 ડિવાઇડ બાય 0.4 માઇનસ 0.3 ડિવાઇડ બાય 2 માઇનસ 1/2 ઇન્ટુ જે વિથ છે કેટલી છે? 0.40 કઈ 0.4, બરાબર છે. એટલે કે 0.4 માઇનસ 0.3 ડિવાઇડ બાય 2 માઇનસ 1/2 ઇન્ટુ 0.4. હવે જો અહીંથી આપણે જે સ્ટાર્ટિંગથી જે પણ કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કર્યું જે મેથડથી, એ મેથડ સેમ રહેશે, બરાબર. એટલે આખા દાખલાની અંદર એકવાર જે કેલ્ક્યુલેશન ચાલુ થયું એ છેલ્લે સુધી સેમ રહેવાનું છે, બરાબર છે. પણ શેપ માટે મેથડો બદલાતી રહે છે એટલા માટે, બરાબર છે. એટલે કે 1/2 ઇન્ટુ 0.4, તો આન્સર આવશે એનો 14.10 મીટર, બરાબર છે. તો 14.10 મીટર આન્સર આવે છે. નંબર્સ કેટલા છે? 1, એલ કેટલા મળ્યા આપણને? 14.10, બરાબર છે. એની પહોળાઈ કેટલી છે? 0.40, અને 0.40 પહોળાઈ માટેની હાઇટ કેટલી છે? બરાબર છે, આ થઈ 0.40, બરાબર છે. તો 0.40 જે છે એ 0.40 પહોળાઈ કેટલી છે આપણી? તો 0.40 માટેની પહોળાઈ આ એરિયા આપેલી છે. જો 0.40નું ફૂટિંગ છે ને અહીંયા સુધી છે. તો 0.40ના ફૂટિંગની પહોળાઈ કેટલી છે? 80, એટલે કે 0.8, સોરી ઊંચાઈ, પહોળાઈ નહીં ઊંચાઈ કેટલી આપેલી છે? 80, એટલે કે 0.8. તો ટોટલ કેલ્ક્યુલેશન કરીશ તો આન્સર આવશે 4.51 મીટર ક્યુબ, બરાબર છે. તો 4.51 મીટર ક્યુબ આન્સર આવશે. તો આ બંનેનું ફાઇન્ડ કરી નાખીશ તો 1.42 અને 4.51 કેટલા આવશે? 5.93 મીટર ક્યુબ, બરાબર છે. તો 5.93 મીટર ક્યુબ આપણને મળી ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક અપ ટુ પ્લિન્થની ક્વોન્ટિટી, બરાબર છે. અને લાસ્ટ શું ફાઇન્ડ કરવાનું કીધેલું છે આપણને? નંબર 4 આપણને ફાઇન્ડ કરવાનું કીધેલું છે ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક ઇન સુપરસ્ટ્રક્ચર, બરાબર છે. બ્રિક વર્ક ઇન સુપર સ્ટ્રક્ચર, બરાબર છે. તો એલ ફાઇન્ડ કરીશું આપણે. તો એલ 14.15 પ્લસ 3 ઇન્ટુ, હવે આપણું કયું આવ્યા? 0.3 વોલ આવી ગયા, બરાબર છે. સુપરસ્ટ્રક્ચર એટલે કે પ્લિન્થ લેવલની ઉપરનો જેટલો પણ ભાગ હોય એને આપણે સુપરસ્ટ્રક્ચર કહીશું. એટલે કે 30 વાળી વોલ પર આવી ગયા. એટલે કે 0.30 માઇનસ 0.30 ડિવાઈડ બાય
2 બરાબર છે 0.30 માઇનસ 0.30 ડિવાઈડ બાય 2 કેમ કે ઓફસેટ છે એટલે કે ડિડક્ટ થવાના જ છે એટલે કે આપણે અહીંયાથી જે પણ મેથડ કરતા આવેલા એ પણ અહીંયા કરવાની જ છે એટલે કે 0.30 માઇનસ 0.30 ડિવાઈડ બાય 2 થશે બરાબર છે એટલે કે તમે અહીં જોઈ શકો છો કે 0.3 માઇનસ 0.3 ડિવાઈડ બાય 2 બરાબર છે એટલે કે 0.3 માઇનસ 0.3 ડિવાઈડ બાય 2 માઇનસ 1/2 ઇન્ટુ વીટ કેટલી છે એની વીટ કેટલી છે તો 0.3 છે બરાબર છે 0.3ના ફૂટિંગ માટે કરીએ છીએ એટલે કે એની વીટ કેટલી થઈ 0.3 તો ટોટલ કેલ્ક્યુલેશન કરીશ તો મારો આન્સર આવશે એક્ઝેક્ટ 14.00 મીટર બરાબર છે એટલે કે 14 મીટર મારી ક્વોન્ટિટી મળી મને બરાબર છે તો એ લેન્થ મળી બરાબર 14 મીટર તો નંબર 1 છે લેન્થ મારી કેટલી આવી 14.00 બરાબર છે પોળું કેટલું ફૂટિંગ છે તો ફૂટિંગ મારું પોળું કેટલું છે તો 30 છે એટલે કે 30 પોળું છે અને એની હાઇટ કેટલી છે તો અહીં આપી દીધેલી છે પ્લિન્થ લેવલથી 30નું ફૂટિંગ ચાલુ થાય છે પ્લિન્થ લેવલથી ઉપર સુધીની હાઇટ છે 330 સેન્ટીમીટર બરાબર છે 330 સેન્ટીમીટર એટલે કે 3.3 મીટર બરાબર છે એટલે કે 3.3 મીટર આપણને આન્સર મળ્યો એની જે બ્રેથ છે એ બ્રેથ મળી આપણને 0.3 અને જે ઊંચાઈ છે આપણી 3.3 તો કેલ્ક્યુલેશન કરીશ તો આન્સર આવશે મારો 13.86 મીટર ક્યુબ બરાબર છે તો આપણને 4 ક્વોન્ટિટી મળી ગઈ બરાબર છે તો તમારી સામે 4 ક્વોન્ટિટી મેં ફાઇન કરી દીધી બરાબર છે તો આઈ હોપ કે તમને આજના વિડીયોની અંદર સમજ પડી ગયેલી હશે હજુ પણ કહું છું કે તમારા જે મેથડો છે બધી મેથડો સેમ રહેશે પણ જે શેપ જેમ શેપ બદલાશે એમ તમારી જો કેલ્ક્યુલેશન કરવાની જે રીતો છે એ બધી બદલાતી રહેશે બરાબર છે એટલે કે તમારે યાદ રાખવી પડશે એના માટે કોઈ પર્ટિક્યુલર થિયરીઓ આપેલી નથી બરાબર છે એટલે કે અને આ શેપવાળા એક્ઝામ્પલ રેર કેસમાં કદાચ 3-4 માર્કમાં આવી જાય છે બરાબર છે બાકી તો આપણા મોટા પ્લાન જે છે આઈએમપી છે બરાબર છે કીધું જો આ તમને આજના વિડીયોની અંદર સમજ ના પડી હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો બરાબર છે તો મળીએ આવતીકાલના વિડીયોની અંદર નવા એક સાથે થેન્ક યુ